વડોદરામાં મનપાના અનેક પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત 203 કરોડથી વધુના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. મંત્રી મનીષા વકીલ, દંડક બાળુ શુક્લ, ધારાસભ્યો પણ હાજર રહ્યા. સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. સામાન્ય રીતે જેને કંઈ કરવાનું જ નથી ને, જેને જીવનમાં દરરોજ સવારે જાગીને ખાલી શહેરની અંદરથી એક વસ્તુ શોધવાની છે અને એની ટીકા કરવાની છે. જે વ્યક્તિ એના જીવનમાં, પોતાના જીવનમાં કોઈ દિવસ ઘરનું કામ બી ના કરી શક્યા હોય, એ વ્યક્તિ કે જેને જીવનભરમાં ખાલી ને ખાલી વહેલી સવારે જાગીને દુનિયાભરનું શહેરની અંદરથી કઈ વસ્તુ એવી છે કે આજે મારે એનો વિડીયો બનાવાય અને મારે કઈ બી કરીને હીરો બનાય, એવા તમને દર ગલીએ આજે લોકો મળશે. દરેક ગલીએ તમને આવા લોકો મળશે. પણ સમાજના રખવાલા તરીકે આપણે સૌએ નક્કી કરવાનું છે કે જે વ્યક્તિ માત્ર ને માત્ર આ પ્રકારની વાતો, કે એક નાની સમસ્યા, હમણાં કચરો નાખી લઈ અહીંયા કોઈ અને બીજી મિનિટે તમે કોઈ ફોટો પાડી લો, તેનો મતલબ એ થઈ ગયું કે આખી મહાનગરપાલિકા કામ જ નથી કરતી. જેમને પોતાના જીવનમાં માત્ર ને માત્ર ખાલી ને ખાલી ટીકા કરવી છે ને, એવા લોકો તમારી પાસે, તમારી સામે નજરે આવે ને ત્યારે ખાલી એક કામ આપવાનું, એક કામ માત્ર આપવાનું અને કહેવાનું કે ચલ ભાઈ તું આવ, આમાં સાથે આનો નિકાલ લાવ. કહેવાય કે ના કહેવાય? તમારા બધાના ઘર, પરિવાર, મિત્ર વર્તુળ, સોસાયટી, એમાં એક માણસ તમને આવો મળશે કે સોસાયટીમાં આપણે નવરાત્રીનું આયોજન કરવું છે, ગણપતિનું આયોજન કરવું છે, જે બિચારા 5 જણ ખભે લઈને ફરશે, જે રાત દિવસ કામ કરશે. હવે એ કામ કરશે 10 દિવસ માટે, તો એક વાર નાની મોટી ભૂલ થશે કે નહીં થશે? જે કામ કરતું હોય એ જ લોકો મારી જોડે હા બોલે, બાકી નહીં બોલે. અને દરેક સોસાયટીમાં એક માણસ એવો હશે કે નહીં કે જે 10 દિવસમાં રાત જોઈ કે આ માણસ આ ક્યારે ચૂકે અને હું ક્યારે બોલું, એવું મળશે કે નહીં મળે? મળશે કે નહીં મળે? મને ખાલી એટલું કહો, દિલથી કહો. આજે હું દિલથી પૂછવા આવ્યો. તો પેલો 10 દિવસથી જે રાત દિવસ ઘરે એમની પત્નીની ગાળો સાંભળે, ઘરે કામ ટાઈમે કરે નહીં અને જે સોસાયટીનું ખભે ઉચકીને ફરે, એવાને આપણે થકવાડી નાખવો કે એવાને બચાવી લેવો, એ નક્કી કરવાની જવાબદારી આપણી છે.